ઓકે, થેન્ક યુ સ્તવનભાઈ. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુએ આપણને કૃપા આપીને આજનો દિવસ આપણે જોઈ શક્યા છીએ. પ્રભુના નામ પર આપણે વચન શીખવા માંગીએ છીએ. ઓકે, વર્તમાન જે સમય ચાલી રહ્યો છે એમાં દુનિયા પાસે ક્યારેય નહોતા ને એટલા બધા સંસાધનો આજે દુનિયાની પાસે છે. વાતચીત કરવા માટે આપણે કેટલા બધા કિલોમીટર લોકો દૂર હોય પણ આપણે તરત ફોનથી વાતચીત કરી શકીએ. મુસાફરીના સાધનો, એટલા બધા વાહન વ્યવહાર આપણી પાસે છે. પહેલાં જે દિવસોની મુસાફરી હતી હવે એ કલાકોની મુસાફરી થઈ ગઈ. એટલે વાહન વ્યવહાર આપણે જોઈએ, ટેકનોલોજી આપણે જોઈએ તો બહુ જ બધા માધ્યમો આપણે જોઈએ છે. મનોરંજનના માધ્યમો પણ આપણે એટલા બધા વધારે જોઈએ છે. એટલે આટલું બધું ટેકનોલોજી છે, સંસાધનો છે, મનોરંજનના સાધનો છે, અને છતાંય જો આપણે લોકોને એવું પૂછીએ ને કે તમે જીવનમાં સૌથી વધારે શું ઈચ્છો છો, તો ઘણા અલગ અલગ જવાબ કદાચ મળશે. કદાચ કોઈ કહેશે કે મને સારી નોકરી જોઈએ છે, કોઈ કહેશે કે મને સુરક્ષા જોઈએ છે, કોઈ કહે છે મને સારું સ્વાસ્થ્ય જોઈએ છે, કોઈ કહેશે મને સુખી કુટુંબ જોઈએ છે. પણ આ બધાના મૂળમાં જો તમે અભ્યાસ કરો ને તો આ બધાનો જવાબ એક જ છે, અને એ જવાબ છે કે બધા લોકો એ શાંતિ ઝંખે છે. બધા લોકોને શાંતિ જોઈએ છે, રાઈટ? એટલે આજે લોકોની પાસે ફેસિલિટીઝ તો બધી છે પણ લોકો ભારે ભયમાં, ચિંતામાં, હતાશામાં, સંઘર્ષમાં અને અશાંતિઓનો સામનો કરી રહ્યા છે. એટલે બધાને અત્યારે શાંતિની જરૂર છે. દેશો દેશો વચ્ચે શાંતિની જરૂર છે. કુટુંબોમાં શાંતિની જરૂર છે. વ્યક્તિઓ પોતે શાંતિ મેળવવા માટે વ્યસનોમાં અને સંપત્તિ કમાવામાં કે સફળતાની અંદર શાંતિ શોધી રહ્યા છે. પણ શાંતિ એમના અથાગ પ્રયત્નોથી એમને મળતી નથી, અને છેલ્લે એ લોકો કબૂલ કરે છે કે અમારી પાસે શાંતિ નથી. શા માટે નથી શાંતિ? કારણ કે શાંતિ એ કંઈ મનુષ્ય સર્જી શકતો નથી. ટ્રુ પીસ કેન નોટ બી મેન્યુફેક્ચર્ડ. આપણે ઉત્પન્ન ના કરી શકીએ, બનાવી નથી શકતા મનુષ્યો. શાંતિ એ ખરીદી શકાતી નથી, રાઈટ? વી કેન નોટ બાય, હે ને, વી કેન નોટ બાય પીસ. આપણે કદી પણ શાંતિ ખરીદી શકતા નથી, અને શાંતિ એ સ્વ પ્રયત્નોથી આપણને મળતી નથી. કારણ કે સાચી જે શાંતિ છે ને, ટ્રુ પીસ જે છે ને, એ સંજોગો પર આધારિત હોતી જ નથી, અને એટલે આપણે એને પ્રયત્નો દ્વારા મેળવી શકતા નથી, રાઈટ? પણ શાંતિ એ મળી શકે છે. ક્યાંથી મળશે? તો એના માટે આપણે બાઇબલ તરફ જવું પડે. અને જ્યારે ઇઝરાયેલી જે લોકો છે એ ઇઝરાયેલી લોકો એ એમના પાક વારંવાર નાશ થતો હતો, એમનું પશુધન ચોરાઈ જતું હતું, અરે લોકો ગુફામાં છુપાઈ જતા હતા. એવા સમયની અંદર બાઇબલે ઈશ્વરનું એક નામ પ્રગટ કર્યું છે, અને નામ છે ન્યાયાધીશો 6:24 અંદર. ન્યાયાધીશો 6:24 ગિદિયોનની વાત આવે છે, અને ગિદિયોન એક વેદી બાંધે છે, અને એ વેદી બાંધતા એ વેદીનું નામ યહોવા શાલોમ પાડે છે. એટલે પ્રભુ યહોવાનું એક નામ આપણે જોઈએ છે, યહોવા શાલોમ, અને આનો અર્થ આજે આપણે સમજવા માંગીએ છીએ. આવો નાની પ્રાર્થના કરીએ ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમને આ સમય આપો. પ્રભુ, તમે અત્યારે જ અમારી સાથે બોલો અને તમે શીખવો, અને આ તમારા નામનો અર્થ પ્રભુ અમે જાણીએ, અમારા વિચાર, વાણીને વર્તનમાં તફાવત આવે એવું થવા દેજો, પ્રભુ ઈસુના નામમાં, આમીન. યહોવા શાલોમ નામનો જે સંદર્ભ છે ને એને આપણે બરાબર થોડું સમજી લઈએ. ન્યાયાધીશોનો જે છઠ્ઠો અધ્યાય જે છે, અને એમાં જે ઇઝરાયલનો આખો ઇતિહાસ છે, એ બહુ ઇઝરાયલનો ઇતિહાસમાં બહુ અંધકારમય ઇતિહાસ છે. કારણ કે આ વારંવાર ઇઝરાયલ પ્રજા એ ઈશ્વરની વિરુદ્ધ જાય છે, અને પછી ગુલામગીરીમાં જાય છે, અને પછી પ્રભુ એક ન્યાયાધીશનો ઊભો કરે, અને પ્રભુ એ ન્યાયાધીશને છોડાવે, અને આવું 7 પાપના ચક્રો એ ન્યાયાધીશના પુસ્તકમાં ચાલે છે. એટલે એ રીતે આખું ચાલે છે. અને અહીંયા એક ન્યાયાધીશ આવે છે જેનું નામ છે ગિદિયોન, બરાબર? એટલે એ ન્યાયાધીશ 6 અંદર આપણે જોઈએ છે. હવે આ સમય જે હતો ને એ સમયની અંદર ઈશ્વરે 7 વર્ષ સુધી
ઇઝરાયલને મિધિયાનીઓના હાથમાં સોંપેલું, રાઈટ. મિધિયાનો એક પ્રજા છે, અમાલેકીઓ એક પ્રજા છે, પલિસ્તીઓ એક પ્રજા છે, રાઈટ. આ બધા ઇઝરાયલના શત્રુઓ છે. અને ઈશ્વરે પોતે, કારણ કે આ લોકો શું કરે છે, ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ જાય છે, અને એટલે ઈશ્વરે પોતે ઇઝરાયલને મિધિયાનોના હાથમાં સોંપ્યું છે. ન્યાયાધીશ 6:1 અને આપણે જોઈએ છે. અને એટલે આ જે ન્યાયાધીશ, આ બધા મિધિયાનીઓ છે કે અમાલિકો છે, એ પૂર્વ દેશના જે લોકો છે એ ઇઝરાયલ પર ચઢાઈ કરે છે, એમને લૂંટી લે છે, અને એ લોકોનો પાક નાશ કરે છે, અને એમનું પશુધન ચોરી જાય છે. ઇઝરાયલ પાસે અન્ન નહોતું, અનાજ નહોતું, ઘેટું નહીં, એટલે કે બળદો નથી, ગધેડું નથી, એટલે કશું રહેવા ના દે આ લોકો. બધું પશુધન આ લોકો ચોરી જાય. અને એટલે આ ઇઝરાયલ પ્રજા એ બહુ અત્યંત પાયમાલ થઈ જતી. એને આપણે ન્યાયાધીશ 6 અને 3-6 ની અંદર જોઈએ છે. અને આ વારંવાર ચઢાઈ કરતા ને એટલે આ લોકો બહુ ભયમાં આવી ગયેલા. એટલા બધા લોકો કહેવાય ઇઝરાયલ લોકો એ પર્વતોની ગુફામાં અને કિલ્લાઓમાં સંતાઈ જતા હતા, જેથી એ લોકોનો બચાવ થાય એવું થઈ શકે. અને એટલે જો આપણે તમે વાંચો ને 11મી કલમમાં, તો આ ગિદિયોન પોતે એ બધા ભયભીત લોકો છે. એટલે ગિદિયોન શું કરે છે, પેલું ઘઉં ઝૂડવાનું કામ કરે છે, ઘઉં ઝાટકવાનું કામ કરે છે. પણ એ ઘઉં ઝાટકવાનું કામ તો ખુલ્લામાં કરવાનું હોય, ખેતરમાં કરવાનું હોય, રાઈટ. પણ અહીંયા શું કરી રહ્યો છે આ ગિદિયોન, એ તો કે છે પેલા દ્રાક્ષા કુંડમાં છુપાઈને ઘઉં ઝૂડી રહ્યો છે. એટલે આ એક જે છે ને અસલામતીનું પ્રતીક આપણને ત્યાં દેખાય છે. અને આવી અસલામતી વાળે ભયંકર પરિસ્થિતિ વાળું, અંધકારમય પરિસ્થિતિ વાળું, અને ત્યાં પ્રભુનો દૂત એ ગિદિયોનની પાસે આવે છે. અને ગિદિયોન ને યહોવાના દૂત શું કહે છે, ગિદિયોન તો ડરનો મારે છુપાઈને કામ કરે છે, પણ પ્રભુનો દૂત એને એવું કહે છે, પરાક્રમી શૂરવીર. એવું એટલે ઈશ્વર જ્યારે જોવે છે ગિદિયોનને, ત્યારે એ ભય માને, પણ એમની કૃપા દ્વારા ઈશ્વર પ્રભુ એને જોવે છે, રાઈટ. એટલે હવે ગિદિયોન પાછો ઈશ્વરને પ્રશ્નો કરે છે, કારણ કે એની પાસે ભય હોય છે, એ બીકમાં છે, એટલે ખાતરી માંગે છે. અને ખાતરી મળ્યા પછી પણ હજુ ખાતરી એને દૂત આપે છે, અને છતાંય આ ગિદિયોન એ હજુ બીકમાં છે, ને કહે છે કે હું મરી જઈશ, અમે મરી જઈશું. પણ ત્યારે પ્રભુ યહોવા એની સાથે વાત કરે છે, અને પ્રભુ યહોવા કહે છે કે તું તને શાંતિ થાવ, તું બી નહીં, તું મરશે નહીં. અને ગિદિયોન સાથે પ્રભુ યહોવા કરે છે. ત્યારે ગિદિયોન એક વેદી બાંધે છે, અને આ વેદીનું નામ પાડે છે યહોવા શાલોમ. એટલે ભયંકર ભયના વાતાવરણમાં યહોવાનું આ નામ પ્રગટ થાય છે, યહોવા શાલોમ. હવે ઘણી વખત છે ને આપણે આ યહોવા શાલોમનો અર્થ એવો કરીએ છીએ કે યહોવા શાંતિ આપનાર, ઈશ્વર શાંતિ આપે છે એવો અર્થ કરીએ છીએ, રાઈટ. અને શાંતિ આપનાર એવો અર્થ કરીએ છીએ. પણ એના કરતા વિશેષ અર્થ યહોવા શાલોમનો છે. યહોવા શાલોમનો અર્થ જે છે ને, એ જે મૂળ જે હિબ્રુ શબ્દ છે, એ બહુ અગત્યનો શબ્દ છે. અને એ શાલોમ જે શબ્દ છે, હિબ્રુ શબ્દ છે, એ બહુ ઘણો સમૃદ્ધ શબ્દ છે. એ ફક્ત શાંતિની જ વાત નથી કરતું, પણ એ સંપૂર્ણતાની વાત કરે છે, એ સંવાદિતાની વાત કરે છે, એ સુખાકારીની વાત કરે છે, એ સમૃદ્ધિની વાત કરે છે, એ સુરક્ષાની વાત કરે છે, એ સલામતીની વાત કરે છે, એ સમાધાનની વાત કરે છે, એ પુનઃસ્થાપનની વાત કરે છે. અને એટલે બહુ સમૃદ્ધ એવો અર્થ રહેલો છે. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ જે વાત છે ને અહીંયા એ જોવાનું છે કે અહીંયા શું કીધું, જો યહોવા શાલોમ એવું લખવામાં આવ્યું છે, બરાબર. એટલે આ જે હિબ્રુ શબ્દો છે ને, એ બહુ વધારે સમજવાના આપણે રહે. હવે અહીંયા બે જ શબ્દો વપરાયા છે, હિબ્રુ શબ્દ યહોવા અને શાલોમ. યહોવાનો અર્થ મેં તમને અગાઉ ઓલરેડી કહી દીધું છે, યહવહ, યાહવે, બરાબર, કે જે કરારના ઈશ્વર છે. ઓકે, સો યહોવા એ નામ છે, પછી ત્યાં શાલોમ લખ્યું છે, એટલે શાલોમ એટલે કે શાંતિ, રાઈટ. હવે અહીંયા છે ને કોઈ ક્રિયાપદ નથી વાપર્યું. એટલે શું કહેવાય, આપણે ક્રિયાપદ છે ને સમજવામાં આવે છે, લખવામાં નહીં આવતું. પણ વર્તમાન કાળનું હોય તો ત્યાં આગળ ઇઝ લખ્યું હોય ઇંગ્લિશમાં, તો અહીંયા હિબ્રુમાં ઇઝ એવું નથી લખવું, રાઈટ. પણ એને સમજવામાં આવે છે. એટલે એનો અર્થ છે ને શું થાય છે ખબર, ધ લોર્ડ ઇઝ પીસ, યહોવા જ શાંતિ છે, એવો અર્થ થાય છે.
આપણે મોટાભાગે એવું કરીએ છીએ કે યહોવા શાંતિ આપે છે, શાંતિ આપનાર છે એવું કહે છે, પણ આ એ અર્થ નથી, એ સાચો અર્થ નથી. સાચો અર્થ એ છે યહોવા જ શાંતિ છે. એનો અર્થ શું? યહોવા શાંતિનો મૂળ સ્ત્રોત છે. યહોવા પોતે જ શાંતિ છે. યહોવા પોતે શાંતિનો આધાર છે, એવો એનો અર્થ છે. રાઈટ. એટલે અહીંયા જો હિબ્રુ ન્યાયાધીશો 6:24 જે છે ને, એમાં યહોવા શાંતિ આપે છે એવું જો લખ્યું હોત ને, યહોવા શાંતિ આપનાર એવું જો ભાષાંતર હોત, તો ત્યાં આગળ ક્રિયાપદ આવવું જરૂરી હતું. બરાબર. અને એટલે એવું લખાત યાહવે નોટેન સાલોમ, યહોવા નોટેન સાલોમ એવું લખાયું હોવું જોતું હતું, પણ એવું નોટેન શબ્દ ત્યાં છે જ નહીં. બરાબર. ડાયરેક્ટ બે જ શબ્દો છે, યાહવે અને શાલોમ, યહવહ શાલોમ, એવા જ શબ્દો છે. અને એટલે શાંતિના સ્ત્રોત તરીકે, શાંતિના સરદાર તરીકે, શાંતિના આધાર તરીકે અહીંયા નામ પ્રગટ થાય છે. જો બીજો એક શક્યતા વિચાર કરીએ, એ શક્યતા જો યહોવા શાંતિ પ્રદાન કરશે એવું જો હોત ને, તો ત્યાં આગળ એવું લખાત યાહવે ઇત્તેન શાલોમ, યાહવે ઇત્તેન શાલોમ. પણ અહીંયા ઇત્તેન શબ્દ પણ નથી, આપશે એવું પણ નથી. બરાબર. પણ શું કહે છે? યહોવા શાલોમ, એ જ શબ્દ છે. ઓકે. બીજી શક્યતા વિચાર કરી શકીએ કે શાંતિને ઉત્પન્ન કરવામાં આવે છે, શાંતિને પ્રોડ્યુસ કરવામાં આવે છે, મેન્યુફેક્ચર કરવામાં આવે છે, એવું જો ત્યાં આગળ હોત, તો ત્યાં કદાચ આવા શબ્દો વપરાયા હોત, યાહવે ઓશેસ શાલોમ, યાહવે ઓશેસ શાલોમ. પણ અહીંયા ઓશેસ શબ્દ પણ નથી, અહીંયા ખાલી બે જ શબ્દો છે, યહોવા શાલોમ. એટલે યહોવા શાંતિને ઉત્પન્ન કરે છે એવું પણ નથી. યહોવા પોતે જ શાંતિ છે, અને એ નામ છે. રાઈટ. અને એટલે જ્યારે ગિદિયોને શાંતિનો અનુભવ કર્યો છે ને, એ બીકની અંદર, ત્યારે એણે ઈશ્વરના સ્વભાવને ઓળખ્યો છે, ઈશ્વરના ચારિત્રને ઓળખ્યો છે. અને એટલે તેણે એવું સમજ્યું કે શાંતિ એ ઈશ્વરના હાજરીનું ફળ છે. શાંતિ એ ઈશ્વરના હાજરીનું ફળ છે, કારણ કે યહોવા પોતે જ શાંતિ છે. અને એટલે હવે જો આપણને પ્રશ્ન થાય, જો યહોવા પોતે જ શાંતિ છે, તો પછી આ શાંતિ આપણા જીવનમાં કેવી રીતે અનુભવાય? ને બાઇબલ આપણને શાંતિના ઓછામાં ઓછા 4 પરિમાણો આપે છે. પહેલું પરિમાણ એ છે કે ઈશ્વર સાથે શાંતિ. રોમન 5:1, વિશ્વાસથી ન્યાયી ઠર્યા પછી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે શાંતિ પામીએ છીએ. એટલે ઈશ્વર સાથે સમાધાન પામીએ છીએ. ઈશ્વર સાથે આપણો સંબંધ બંધાય છે. રાઈટ. જે સંબંધ તૂટી ગયો તો એ સંબંધ પાછો બંધાય છે. એટલે ઈશ્વર સાથેના સંબંધમાં શાંતિ, અને આ વિશ્વાસ દ્વારા મનુષ્ય ઈશ્વર સાથે સમાધાનમાં આવે છે. અને આ શાંતિ વગર, આ પહેલું જે શાંતિ છે, જે ઈશ્વર સાથેના સંબંધમાં શાંતિ ના આવે ને, તો એના વગર શાંતિ ક્યારેય કાયમી બની શકતી નથી. એટલે પહેલું જે પરિમાણ છે એ છે કે ઈશ્વર સાથે શાંતિ હોય, ઈશ્વર સાથે સમાધાન હોય. બીજું છે ઈશ્વરની શાંતિ. ફિલિપી 4:6-7 આપણે જોઈએ છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજી ઈશ્વરને જણાવો, અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયો તથા મનોની સંભાળ રાખશે. એટલે ઈશ્વરની શાંતિ. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા આપણી બધી ચિંતાઓ, આપણા બધા ડર, આપણા બધા મુશ્કેલીઓ, આપણા બધા પ્રશ્નો ઈશ્વરને સોંપી દે છે ને, ત્યારે ઈશ્વરની શાંતિ આપણા હૃદય અને મનનું રક્ષણ કરે છે. અને એટલે જ આ જે શાંતિ છે, એ શાંતિ સંજોગો અનુકૂળ થવાથી નથી આવતી, પણ ઈશ્વરની હાજરીથી મળે છે. કારણ કે જ્યારે પાઉલ આ લખે છે, ત્યારે પાઉલ પોતે એ તો જેલમાં છે. રાઈટ. અને એટલે આ ઈશ્વરની શાંતિ એ સમજ શક્તિની બહાર છે. અને એટલે એ સંજોગ ઉપર આધારિત નથી, પણ ઈશ્વરની હાજરી ઉપર આધારિત છે. ત્રીજું જે પરિમાણ છે એ છે લોકો સાથે શાંતિ.
રોમન 12:18 કહે છે, જો બની શકે તો ગમે તેમ કરીને બધા માણસોની સાથે હળી મળીને ચાલો. એટલે બીજાઓની સાથેના સંબંધમાં પણ શાંતિ છે. એટલે સુવાર્તા જે છે એ ખાલી ઈશ્વર સાથે સમાધાન લાવે છે એટલું જ નથી, પણ વિશ્વાસીઓને પણ શાંતિપૂર્ણ સંબંધોમાં જીવવા માટે આમંત્રણ આપે છે. એટલે જ્યારે આપણે માફી આપીએ છીએ, જ્યારે આપણે બીજાને પ્રેમ કરીએ છીએ, સાથે નમ્રતાથી વર્તીએ છીએ, ત્યારે સમાધાન થાય છે અને શાંતિપૂર્ણ સંબંધો નિર્માણ થાય છે. એટલે ઈશ્વર પોતે, ઈશ્વર સાથેના સંબંધમાં શાંતિ, ઈશ્વરની શાંતિ, અને ત્યાર પછી આપણે જોયું કે લોકો સાથેની શાંતિ, અને ચોથું જે છે એ કહે છે કે આપણા પોતાના અંતઃકરણમાં શાંતિ. યશાયા 26:3 દ્રઢ મનવાળાને તમે જ શાંત રાખશો, કેમ કે તેનો ભરોસો તમારા ઉપર છે. જે લોકો દ્રઢ મનથી ઈશ્વર પર ભરોસો રાખે છે, એમના હૃદયમાં, એમના અંતઃકરણમાં પ્રભુ શાંતિ સ્થિર કરે છે. અને એટલે જ્યારે આપણે મનને સતત અવિરત હંમેશા ઈશ્વર ઉપર કેન્દ્રિત કરીએ છીએ ને, ત્યારે ઈશ્વર પોતાના પર આપણે જ્યારે એમની પર આપણું મન સ્થિર રાખીએ છીએ, ત્યારે આપણે એમની પર ભરોસો કરીએ છીએ, ત્યારે ઈશ્વર પોતે આપણા હૃદયમાં એમની શાંતિને જાળવી રાખે છે. ઓકે, સો આ શાંતિના અર્થ આપણે અહીંયા જોઈએ છે. હવે આ જે યહોવા નામ છે, યહોવા શાલોમ, એનું પરિપૂર્ણતા પણ થાય છે. અને જો તમે સંદર્ભમાં, આપણે જે સંદર્ભ વાંચ્યો, ગિદિયોન ન્યાયાધીશનું જે પુસ્તક વાંચ્યું, અને એમાં જે આપણે વાંચીએ છીએ, એમાં પણ નામ પરિપૂર્ણ થાય છે. જો ગિદિયોન દ્વારા મિધ્યાનો પર વિજય પ્રાપ્ત થયો. ગિદિયોને મિધ્યાનો પહેલા બીતો હતો, હવે ગિદિયોન એ મિધ્યાનોને બગાડે છે. અરે બાઇબલ એવું જણાવે છે કે એમને એટલા બધા બગાડ્યા ને કે 40 વર્ષ સુધી આખા દેશની અંદર શાંતિ રહી. 40 વર્ષ જ્યાં સુધી ગિદિયોન હતો, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના લોકો એમની પર ચડી આવ્યા નહીં. રાઈટ, કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નહીં. એટલે આ જ્યારે એણે પહેલા વેદી બાંધી અને યહોવાનું નામ શાલોમ એણે પાડ્યું, યહોવા શાલોમ એવું કીધું વેદીનું નામ, ત્યારે ઈશ્વરે શું કામ કર્યું? પણ પહેલા વેદી બંધાઈ અને પછી આપણે જોઈએ છે કે વિજય પ્રાપ્ત થાય છે. રાઈટ, અને એટલે ગિદિયોનના હૃદયમાં પ્રભુએ શાંતિ મૂકી, અને પછી આપણે આખા દેશની અંદર પણ શાંતિ સ્થાપેલી જોઈએ છે. બરાબર, ન્યાયાધીશો 8 અને 28 ની અંદર આપણે આ જોઈએ છે. રાઈટ, પણ તેમ છતાં શાંતિ તો ગિદિયોન પછી કાયમી રહી નહોતી. ગિદિયોનના મૃત્યુ પછી આખી ઇઝરાયલ પાછું મૂર્તિ પૂજામાં પડ્યું અને ફરી પાછું અશાંતિમાં જીવવા લાગ્યું. અને એટલે આપણને આ બતાવે છે, જૂના કરારનો જે પ્રસંગ છે એ બતાવે છે કે શાંતિ એ ત્યારે કાયમી શાંતિ નહોતી. બરાબર, 40 વર્ષ સુધી ચાલ્યું, જ્યાં સુધી લોકો મૂર્તિ પૂજામાં નહીં જીવ્યા, ત્યાં સુધી શાંતિ એ લોકોને મળી, અને ફરી અશાંતિમાં લોકો જીવવા લાગે. રાઈટ, સો આ જે પ્રસંગ છે એ આપણને એક મોટી અને કાયમી શાંતિ તરફ સંકેત કરે છે. અને એટલે યહોવા શાલોમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરું થાય છે. જૂના કરારમાં યહોવા નામ શાલોમ પ્રગટ થયું, પણ નવા કરારમાં એ વ્યક્તિ રૂપે પ્રગટ થાય છે. અને એટલે ઈસુ ખ્રિસ્ત જે છે એ ખરેખર શાંતિ બને છે, જોયું, સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. અને એટલે યશાયા 9:6 ની અંદર જે ભવિષ્યવાણી કરેલી, એમાં પણ પ્રભુ ઈસુને કીધેલું કે પ્રભુ ઈસુ એ તો શાંતિના સરદાર છે. રાઈટ, એટલે યશાની જે ભવિષ્યવાણી છે એ ગિદિયોને જે યહોવા શાલોમ નામ જે અનુભવેલું, એનું આખરી પરિપૂર્ણતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે જોઈએ છે. અને એટલે ગિદિયોના સમયમાં શાંતિ એક પ્રદેશ પૂરતી હતી, પણ ખ્રિસ્તનું જે રાજ્ય છે એ શાંતિનું રાજ્ય છે, કારણ કે શાંતિના સરદાર છે, પ્રિન્સ ઓફ પીસ. રાઈટ, અને એટલે એમનું રાજ્ય એ શાંતિનું રાજ્ય છે, અને એમના રાજ્યમાં કોઈ ભય નહીં હોય, કોઈ પાપ નહીં હોય, કોઈ દુષ્ટતા નહીં હોય, કોઈ મૂર્તિ પૂજા નહીં, ફક્ત ને ફક્ત શાંતિ. રાઈટ, કેમ? કારણ કે ઈસુએ આપણું જે સમાધાન ઈશ્વર સાથે કરાયું છે, ઈસુમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે આપણે લોકો સાથે શાંતિમાં રહીએ છીએ, ઈસુ સાથે રહીએ છીએ ત્યારે આપણા હૃદયમાં શાંતિ હોય છે. અને એટલે બધી આપણને કોઈ પણ પ્રકારની ચિંતા નહીં હોતી. અને એટલે આ બધા પ્રકારના જે પરિમાણ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરું થાય છે.
અને એટલે જ મનુષ્યની જે સૌથી મોટી સમસ્યા છે ને એ કંઈ આર્થિક નથી, એ કોઈ સામાજિક નથી, એ કોઈ માનસિક નથી, અરે એ કોઈ કૌટુંબિક નથી, એ છે ઈશ્વરથી અલગ થવાની વાત. અને એ ઈશ્વર સાથે સમાધાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કરાવે છે. રોમન 5 અને 1 બહુ સ્પષ્ટ કહે છે, ત્યારે આપણને વિશ્વાસથી ન્યાય ઠરવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ, શાંતિ પામીએ છીએ. એટલે બધા સ્તંભ પર ઈસુએ આપણું પાપ દૂર કર્યું અને આપણી અને ઈશ્વરની વચ્ચે શાંતિ સ્થાપી છે. રાઈટ. અને ઈસુ સંકટોની વચ્ચે પણ શાંતિ આપણને આપે છે. અને એટલે જ એમના શિષ્યોને એમણે શું કહ્યું? હું તમને શાંતિ આપું છું, મારી શાંતિ તમને આપું છું, અને જગત જેમ આપે છે એવું નહીં. એટલે ઈશ્વર પોતે એમની સાથે રહેશે. જગતમાં તમને સંકટ છે, પણ હું તમારી સાથે છું, અને એ શાંતિ આપે છે. એટલે કે સંજોગો બદલાઈ જાય, પણ વિશ્વાસીના હૃદયમાં જો ઈસુ હોય તેનું હૃદય એ શાંતિથી ભરેલું હોય છે. એટલે ઈસુ ફક્ત શાંતિ આપે છે એટલું જ નહીં, પણ એ પોતે જ આપણી શાંતિ છે. અને એ જ વસ્તુ પાઉલ એફેસોના પત્ર 2 અધ્યાય 14મી કલમમાં લખે છે. શું કહે છે? કેમ કે તે આપણું સમાધાન છે. ત્યાં નથી લખ્યું કે તે શાંતિ આપે છે, ત્યાં લખ્યું છે કેમ કે તે આપણું, તે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું સમાધાન છે, આપણી શાંતિ છે. રાઈટ. એટલે યહોવા, ગિદિયોને કહ્યું કે યહોવા શાંતિ છે, યહોવા શાંતિનો સ્ત્રોત છે, પણ પાઉલે કહ્યું કે ખ્રિસ્ત પોતે જ આપણી શાંતિ અને સમાધાન છે. એટલે બહુ સ્પષ્ટ થાય છે કે યહોવા જે શાલોમ નામ છે એની પરિપૂર્ણતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે આપણે આજે 5 બાબતો લાગુકરણ તરીકે લેવાની છે. પહેલું એક એ છે કે સાચી શાંતિ એ સંજોગો પર આધારિત નથી, ઈશ્વરની હાજરીથી મળે છે. એટલે આપણા જીવનમાં ઈશ્વરની હાજરી હોય એની ખાતરી આપણે કરવાની છે. બીજું છે, સાચી શાંતિનો આરંભ ઈશ્વર સાથેના સમાધાનથી થાય છે. અને એટલે આપણે ઈશ્વર સાથેનું સમાધાન મેળવવું એ બહુ જરૂરનું છે. રાઈટ. ત્રીજું છે, ઉપાસના જે છે, આરાધના જે છે, આપણા હૃદયમાં શાંતિ મજબૂત બનાવે છે. ગિદિયોને યુદ્ધ પહેલા વેદી બાંધી, અને એટલે પહેલા આરાધના થઈ, પહેલા ઉપાસના થઈ, અને પછી પ્રભુ શાંતિ ત્યાં આગળ આપે છે. રાઈટ. અને એટલે આપણે ઈશ્વરની હાજરીમાં ઊભા રહેવાનું જરૂર છે. વિશ્વાસીઓ આજે કેમ દુનિયામાં સ્થિર રહી શકે? કારણ કે લોકો ઈશ્વરની હાજરીમાં ઊભા રહી શકે છે. રાઈટ. ઓકે. અને ચોથું છે, આજ્ઞા પાલન એ શાંતિને જાળવી રાખે છે. પ્રભુએ આ ગિદિયોન દ્વારા મિદ્યાનોને મારે એ પહેલા પ્રભુએ આ ગિદિયોનને આજ્ઞા કરી કે તારા ઘરમાંથી બાલની જે વેદી છે ને એને તોડી પાડ. રાઈટ. એટલે પહેલા પ્રભુએ એને કીધું કે તારે આજ્ઞા પાડવાની છે. એના ઘરમાંથી આ મૂર્તિ પૂજા દૂર થઈને પછી એને સંપૂર્ણ વિજય મળ્યો, સંપૂર્ણ શાંતિ એને મળી. એટલે આજ્ઞા પાલન આપણા જીવનમાં શાંતિ જાળવી રાખે છે. ને ત્યાર પછી છે છેલ્લું જે છે એને એ છે, ઈસુ જ આપણા યહોવા શાલોમ છે. એટલે જૂના કરારમાં વેદીનું નામ રાખ્યું, પણ નવા કરારમાં આપણે એક વ્યક્તિને ઓળખીએ છીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે પોતે જ શાંતિ છે. રાઈટ. અને એટલે યાદ રાખવાની જરૂર છે, શાંતિ એવી વસ્તુ નથી જેને આપણે શોધીએ છીએ. શાંતિ એ વ્યક્તિ છે જેને આપણે ઓળખીએ છીએ. અને જ્યારે આપણે યહોવા શાલોમને ઓળખીએ છીએ ત્યારે આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ. કારણ કે સાચી શાંતિ સંજોગો બદલવાથી મળતી નથી, પણ યહોવા શાલોમની હાજરીમાં જીવવાથી મળે છે. સો થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરે.